દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નાની બોરિયાલી ગામમાં 8 વર્ષીય બાળકીનું ઝેરી સાપના ડંખથી મોત થયું છે। પ્રાથમિક માહિતી મુજબ બાળકી ઘરમાં અભ્યાસ માટે લાકડાના પાટિયા પરથી ચોપડી ઉતારવા ગઈ હતી ત્યારે ડાબા પગના અંગૂઠા પર સાપે ડંખ માર્યો હતો। પરિવારજનોએ તાત્કાલિક બાળકીને હોસ્પિટલમાં ખસેડી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે બાળકીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। આજે મરનાર છોકરી છે કૃષ્ણાબેન રાકેશભાઈ ગરવાળ, એ બચપનથી ત્યાં મામાના ઘરે જ રહેતી હતી અને એમને વિસ્તારમાં 3 ભાઈ બહેન એ ત્યાં મોટા થયા અને આ જે કૃષ્ણાને જે મરણ જનાર છે સાપ કરડવાથી એ નાની બોરિયાલી ચીમાડા વર્ગ પ્રાથમિક શાળાની અંદર ભણતી હતી 3જા ધોરણમાં અને એને ગઈકાલે રાત્રે 8:30 આશરે 8:30 વાગ્યાના સમયે એ ખાધા પછી એના દાદા દાદી જોડેથી અંદર નોટબુક ચોપડી લેવા પાટિયા પર લેવા જતી હતી, પણ પગ પર ધ્યાન નહીં રાખ્યું પગની જગ્યાએ, તો એ થાંભલો હતો અંદર અને માતાજીના ફોટા હતા, તો ચોપડી પાડવા ગઈ એટલે પગમાં સાપે ડંખ માર્યો। તો એના પપ્પાએ દાદા દાદીએ 108 બોલાવી, પણ 108 વાળા કીધું કે કલાક એક લાગશે, એટલે પછી